બધાને રામ રામ ને સીતારામ કી દાયરો બધી મજામાં અમે પણ એકદમ મજામાં। તો બસ અટાણે મારે નીકળવું વાડલે તેલ કઢાવવા જાવું, કારણ કે વાડલે છે ને ટૂંકમાં થોડીક દેશી સ્ટાઇલની અને ભઠ્ઠી ઉપર તેલ પાકે ને એ ઘાણી છે। બસ હાલો હવે નીકળીએ। બસ જવો વાડલે પૂગે ગો, પૂગતા એમાં વાર ન લાગે કારણ કે નજીક જ છે। આ ગાણો આપણે ચાલુ કરવાના છે। ઓલી સિમની બરોબર, એ હવે ઇલેક્ટ્રિક સિમની પણ આવે। પછી ફોર્ડની આખી સિસ્ટમ જોયા જેવી છે। ફોર્ડની ઓટોમેટિક આઈને થઈ, ફોર્ડની હટાવવો જ ન પડે બરોબર, ઓલી બાજુ થઈ નથી આ ગાણામાં થઈ અને ડાયરેક્ટ આ એલિવેટર આપી દીધો બરોબર, ડાયરેક્ટ ફેરવવો જ ન પડે બરોબર। વાટકા ભરાતા જાય એટલે કોઈ પણ પ્રકારનું ટેન્શન જ નહીં। ટૂંકમાં ફોર્ડની પહેલાં ફેરવવો પડતો ને, એટલે એ એક સિસ્ટમ છે આ વધારાની। બાકી આ બાજુ તો ઘઉંનું વાવેતર છે બરોબર। આ મકાન બરોબર જોરિયો ઓલો ટાવર દેખાય, એ અમારા આત્રોલીનો ટાવર બરોબર। બરધું ને એક હોડકીન છે બરોબર આ બાજુ। ગીર છે હો।
વરાળ નીકળે વધારાની, કારણ કે વાંચી ટેમ્પરેચરના કાંટા આવતા ને એને મેન્ટેન કરવા માટે. ઘણી ટ્રેક્ટર આવ્યું ઓલ્ડ મેસી, બરોબર, જે જૂનવાણી જે મેસી આવતા ને એ છે. જુઓ પહેલા નંબર આવતા એ રીતના GJO 9772. આનો મોરો તો જુઓ તમે. પણ તે દુ આણી પર કટ ઈ છે ને, એક દી જમી વાત કરતા હતા ભૂરો બાપુને કે મેસી એટલે મેસી, પેલા મેસીનું નામ હતું. મોરે આગળ આવે ને એવું કાકા, આ મોરામાં કઈ ફેરફાર પછી જોયું કે કોહો આ તો જે પેલા જે મોડેલ આવતા ને એ છે. બે ઘણા એવું કમ્પ્લીટ ચાલુ છે કા. ડબલ ફિલ્ટર, બરોબર. અમુક જગ્યાએ ઇલેક્ટ્રિક હગડી હોય, અમુક જગ્યાએ આ હગડી હોય આપણે જે છે ને. ઇલેક્ટ્રિક હૈકડી કરતા આ હૈકડીનું તેલ છે ને થોડુંક પાકે વધારે એટલે બેસ્ટ રહી મારા અંદાજ પ્રમાણે. જોવો અવાજ બંધ થાય તો વાત કરા. સાયલેન્ટ એ છે કારણ કે 14500 થાય ને એટલે સાયલેન્ટ વાગે, બરોબર. સેન્સર છે એમાં ટૂંકમાં. જો અટાણે ફિલ્ટર સાફ કરે.